એલર્જીની શરદી દૂર કરવાના 10 સૌથી શ્રેષ્ઠ આયુર્વેદ ઉપાય કે જે તમે ઘરમેળે કરી શકો છો. મિત્રો, એલર્જીની શરદી કે જેમાં નાકમાંથી ખૂબ જ પાણી આવતું હોય, ખૂબ છીંકો આવતી હોય, આખો રૂમાલ ભરાઈ જાય એટલા બધા કફ નીકળતા હોય, એલર્જીની ગોળી ખાવ નહીં ત્યાં સુધી એલર્જી મટે નહીં, સતત નાકમાં ઇરિટેશન થયા રાખે, નાક બંધ થઈ જાય, એલર્જીને કારણે કફ, શ્વાસ કે ઉધરસ પણ થઈ જતી હોય, શિયાળો આવે કે ઋતુ બદલાય કે પછી ઠંડીમાંથી ગરમી જેવા વાતાવરણમાં જોવામાં આવે તો તરત નાકમાંથી પાણી વહેવા માંડે કે છીંકો આવે, સેન્ટ, સ્પ્રે, અગરબત્તી કે ધૂળ ધુમાડો રજકણમાં પણ ખૂબ છીંકો અને એલર્જી થઈ જાય તો આ વિડીયો તમારા માટે જ છે. નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, કહેવાય છે કે આ તો માત્ર સડેખમ છે, પણ જો આ શરદી એલર્જીની હોય અને લાંબા સમયથી હોય તો એ વ્યક્તિને એટલી બધી પરેશાન કરે છે કે જેની કોઈ સીમા નથી. આયુર્વેદમાં તેને પ્રતિશય કહેવામાં આવે છે અને એલોપેથિકમાં એને એલર્જીક રાઇનાઇટિસ, સાઇનોસાઇટિસ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. જેમાં નાકની અંદર જે સાઇનસ હોય એમાં સોજા આવી જાય છે, કફ ભરાઈ જાય છે. આ રોગના લક્ષણો જોઈએ તો નાકમાંથી પાણી વહેવું, વધુ પડતી છીંકો આવી, નાક બંધ થઈ જવું, ક્યારેક નાકમાંથી પાણી આવવું અથવા તો ઘાટા સેડા આવવા, ઝીણો ઝીણો તાવ જેવી કળતર લાગવી, માથું દુખવું કે માથું ખૂબ ભારે લાગવું, આંખોમાં ખંજવાળ કે લાલાશ રહેવી, ગાળામાં ઇરિટેશન, દુખાવો કે ખંજવાળ જેવું લાગવું, સૂંઘવાની ક્ષમતા ઘટી જવી, બહુ તીક્ષ્ણ સુગંધ હોય તો જ આવે, સાદી સુગંધ ના આવવી, અવાજ ભારે થઈ જવો કે શરદી જેવો અવાજ સતત રહેવો. આ બધા લક્ષણો જેને એલર્જીની શરદી હોય એને જોવા મળે છે. ખાસ કરીને એલર્જીની શરદી અને સામાન્ય શરદી વચ્ચે ફરક શું છે? સામાન્ય શરદી મોટે ભાગે કોઈ ઇન્ફેક્શન કે વાયરલ ઇન્ફેક્શનને કારણે થતી હોય છે અને થોડાક દિવસમાં જ મટી જાય છે. જ્યારે એલર્જીની શરદી છે જ્યારે ધૂળ, ધુમાડો, રજકણ કે વ્યક્તિને જે વસ્તુની એલર્જી હોય એના સાથે સંપર્કમાં આવવાને કારણે કે વાતાવરણ બદલવાને કારણે થતી હોય છે. આયુર્વેદ અનુસાર આ રોગ થવાનું મુખ્ય કારણ છે શરીરમાં વાત દોષ અને કફ દોષનું વધવું. જ્યારે કફ દોષ વધે છે ત્યારે સાઇનસની આસપાસ જે છે એ કફ ભરાઈ રહે છે અને જેને કારણે નાક બંધ થઈ જાય છે અને એમાં સોજા આવી જાય છે. જ્યારે વાત દોષ વધે છે ત્યારે સાઇનસની અંદરના જે મ્યુકસ મેમ્બ્રેન હોય છે જેને આપણે શ્લેષ્મા કલા કહીએ છીએ એમાં ખૂબ જ ઇરિટેશન થાય છે, ક્ષોભ થાય છે, જેને કારણે વારંવાર છીંકો અને પતલું પાણી આવે છે. જ્યાં સુધી આપણે શરીરમાં વાત દોષ અને કફ દોષને કંટ્રોલ ન કરીએ ત્યાં સુધી માત્ર એલર્જીની ગોળી લેવાથી એલર્જીનો આ રોગ મટતો નથી. આજના વિડીયોમાં હું તમને જણાવીશ વાત દોષ અને કફ દોષને કંટ્રોલ કરવાના એવા 10 ઉપાય કે જે તમારી એલર્જીને મૂળથી મટાડવામાં તમારી ખૂબ જ મદદ કરશે અને જે તમે આરામથી ઘર મેળે કરી શકો છો. આયુર્વેદમાં કોઈપણ રોગોનો સૌથી પહેલો ઉપાય કયો છે? સંક્ષેપતઃ ક્રિયા યોગો નિદાનસ્ય પરિવર્જનમ. એટલે કે જે કારણથી તમને રોગ થાય છે એ કારણના સંપર્કમાં ન રહેવું, એ કારણને દૂર કરવું. એલર્જીનું સૌથી મોટું કારણ છે ઠંડકમાં રહેવું, ધૂળ ધુમાડા રજકણમાં રહેવું અને ઠંડી વસ્તુનું સેવન કરવું. આપણે પ્રદૂષણથી બચવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. પ્રદૂષણથી બચવું એ સંપૂર્ણપણે આપણા હાથમાં નથી, પણ ઠંડકથી બચવું આપણા હાથમાં છે. જો બહાર બહુ ઠંડકનું વાતાવરણ હોય તો તમે નાક, આંખ, કાન એ બધાને ઢાંકી શકો છો. સાથે સાથે એસીનો ઉપયોગ તમે ટાળી શકો છો. એસીમાં સૂવું, સતત એસીમાં રહેવું, એસીવાળી ગાડીમાં સતત રહેવું, આ બધા કારણોને કારણે નાકની શ્લેષ્મા કલામાં બહુ જ ક્ષોભ થાય છે, કફ વધી જાય છે, જેને કારણે એલર્જી મટતી નથી. એટલે એસીનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. બીજા નંબરે ઠંડી વસ્તુનું સેવન પણ ટાળવું. ફ્રીજમાં મૂકેલી વસ્તુ, કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, ફ્રીજમાં રાખેલું અનાજ, આ બધી જ વસ્તુઓ જો વારંવાર સેવન કરવામાં આવે તો એલર્જી મટતી નથી. એટલે સૌથી પહેલાં તો ઠંડી વસ્તુથી બચો, ઠંડી વસ્તુ ખાવાથી બચો. બીજો ઉપાય છે સૂવાની યોગ્ય ટેવ વિકસાવવી. એટલે મિત્રો, બપોરે સૂવાની ઘણા બધા લોકોને ટેવ હોય છે. આયુર્વેદ અનુસાર જો તમે બપોરે સૂવો છો તો તમારું પાચન તો બગડે જ છે, પણ તમારા શરીરમાં વાયુ, પિત્ત, કફ ત્રણેય વધે છે અને ખાસ કરીને કફ દોષ વધે છે. એલર્જીના પેશન્ટ જો બપોરે સૂવાનું સતત રાખે તો એને એલર્જી મટવામાં ખૂબ જ મુશ્કેલ થાય છે. સાથે એ જ વ્યક્તિ જો રાત્રે ખૂબ જાગે તો પણ એના શરીરમાં વાત દોષ વધી જવાને કારણે એલર્જી મટતી નથી અને ઠંડકને કારણે પણ એલર્જી સતત રહે છે. એટલે રાત્રે સમયસર સૂઈ જવું અને દિવસે સૂવું નહીં એ એલર્જી મટાડવાનો સૌથી બેસ્ટ ઉપાયમાંથી એક છે. ઘણા લોકો સૂર્યોદય પછી ઉઠે છે. જે લોકો સૂર્યોદય પછી ઉઠે છે એમના શરીરમાં નેચરલી કફ દોષ ખૂબ વધી જાય છે. એટલે રાત્રે વહેલા સૂવો અને સૂર્યોદય પહેલાં ઉઠો. આ રીતે કરવાથી આપણે એલર્જીને મટાડવાનું એક બીજું કદમ શરૂ કરી શકીએ છીએ. ત્રીજો ઉપાય, પાણી એ આપણું જીવન છે,
પણ જો તેને વધુ પડતું પીવામાં આવે તો? મિત્રો, સુશ્રુત સંહિતામાં લખ્યું છે પ્રતિશય એટલે કે એલર્જીની શરદી થવાનું એક કારણ છે અતિ અંબુ પાન, એટલે કે વધારે પ્રમાણમાં જો તમે પાણી પીવો છો તો એ શરીરમાં કફ દોષને વધારે છે અને જે એલર્જીની શરદી કરે છે. ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે વધુ પડતું પાણી પીશું તો આપણે ખૂબ સ્વસ્થ રહેશું, પણ આયુર્વેદમાં કહ્યું છે પિબેત સ્વસ્થો અપી અલ્પશ, એટલે કે જો તમે સ્વસ્થ છો તો પણ તમારે તરસના પ્રમાણમાં જ પાણી પીવું જોઈએ. તરસથી વધારે પ્રમાણમાં જો તમે પાણી પીશો તો તમારી જઠરાગ્નિ મંદ થશે, એને કારણે જે ખોરાક ખાશો એ પૂરતો પચશે નહીં, એને કારણે શરીરમાં આમદોષ બનશે અને આ આમદોષ થવાને કારણે તમને એલર્જીથી રહીને ઘણા બધા રોગો થઈ શકે છે. એટલે તરસ લાગે એટલું અને યોગ્ય માત્રામાં પાણી પીવું એ એલર્જીને દૂર કરવાનું ત્રીજું પગથિયું છે. ચોથી વસ્તુ હું તમને કહેવા માંગીશ એલર્જીને મટાડવા માટેનો એક ઘરેલું ઉપચાર. મિત્રો, ખોરાકમાં એક નાનું પરિવર્તન તમને એલર્જીની શરદી મટાડવા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. કઈ રીતે કરી શકાય? આયુર્વેદમાં કહ્યું છે કે જે લોકોને એલર્જીની શરદી હોય એ લોકોએ અમ્લ રસનું સેવન કરવું જોઈએ, સ્નિગ્ધ પદાર્થોનું સેવન કરવું જોઈએ, એટલે કે એવી વસ્તુ કે જે ખાટી હોય, સ્વભાવમાં ચીકણી એટલે કે સ્નેહયુક્ત હોય, એનું સેવન કરવાથી તમારા શરીરમાં રહેલો કફ પાકે છે અને શરીરમાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે. આના માટે આયુર્વેદના ગ્રંથોમાં એક સરસ મજાનો પ્રયોગ ખોરાકનો બતાવેલો છે, જેમાં તમે દહીં લ્યો, એ દહીંની અંદર જે છે એ ગોળ, મરી અને સૂંઠ નાખો અને આ એક વાટકી જેટલું દહીં રોજ જમવામાં તમે સેવન કરો છો તો ધીમે ધીમે તમારા નાકમાંથી કફ પાકવા માંડે છે અને કફ બહાર નીકળે છે. તમને આશ્ચર્ય થશે ને મિત્રો, કારણ કે આપણે એવું સમજીએ છીએ કે દહીં ખાવાથી કફ વધી જાય. વાત સાચી છે, દહીં અભિસંધિ છે, કફને વધારે છે, પણ એ દહીં સામે સ્નેહયુક્ત હોવાને કારણે અને ઉમ્લરસ એટલે કે ખાટું હોવાને કારણે જ્યારે એની સાથે ગોળ, કાળા મરી અને સૂંઠનો પાવડર ઉમેરીને લેવામાં આવે તો એ તમારી લોહીમાં રહેલા કફને પકાવી નાકમાંથી ઘાટા સેડાના રૂપે એને કાઢી અને તમને એલર્જીને મટાડવા માટે ખૂબ જ મદદ કરશે. એટલે એલર્જીના કફને પકાવવા માટેનું આપણું ચોથું સોપાન છે દહીંનું સેવન ગોળ, સૂંઠ અને મરી સાથે કરવું. એલર્જીને મટાડવાનું પાંચમું પગથિયું છે ખોરાકમાં વધુ પડતી દ્રવ વસ્તુનું સેવન ઘટાડવું. સમજાવું છું. મિત્રો, આપણે બધાને ખબર છે કે જ્યારે એલર્જી થાય ત્યારે નાકમાંથી ખૂબ જ પતલું પાણી નીકળ્યા રાખે છે, કફ નીકળ્યા રાખે છે. આ પ્રકારનો પ્રવાહી કફ જો આપણે ખોરાકમાં વધુ પડતા પ્રવાહી પદાર્થો લેવામાં આવે, એટલે કે વધુ પડતું પાણી પીએ, વધુ પડતું દૂધ, વધુ પડતી પ્રવાહી વસ્તુઓ ખાઈએ તો વધી જાય છે. એટલે જો તમે વધુ પડતો દ્રવ એટલે કે વધુ પડતો લિક્વિડ ખોરાક લેતા હો તો એને તમારે એલર્જીની શરદી માટે ટાળવું જોઈએ. ખાસ કરીને જે લોકો દૂધ લે છે તો દૂધ લેતી વખતે બે વસ્તુ ધ્યાન રાખો. સૌથી પહેલાં તો દૂધને કોઈ ખોરાક સાથે ન લો, એટલે કે દૂધને ખીચડી સાથે, દૂધને ભાખરી સાથે, દૂધને રોટલી સાથે ન લો. અને જો તમારે દૂધ લેવું જ હોય તો એને ગરમ લો, કાચું ન લો. એમાં સૂંઠ, ગંઠોડા, પીપરીમૂળ વગેરે ઉમેરીને ગરમ કરીને લેવાથી જ દૂધ કફ નથી કરતું, નહીં તો દૂધ કફ પણ કરે છે અને શરદીને પણ વધારી દે છે. આ સાથે વધુ પડતી ઠંડી છાશ, વધુ પડતી છાશ પીવી એ પણ કફને વધારે છે. એટલે આ પ્રકારે જે છે એ વધુ પડતી ઠંડી પ્રવાહી વસ્તુનું સેવન ખોરાકમાં ટાળવું જોઈએ. ભોજનમાં ઘઉં, જુવાર, બાજરો, મકાઈ લઈ શકાય છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તેણે બાજરાનું સેવન ન કરવું જોઈએ. કબજિયાત રહેવાથી એલર્જી ખૂબ વધી જાય છે. સાથે સાથે તમે ખોરાકમાં કળથીની દાળને લઈ શકો છો, મગની દાળ લઈ શકો છો. દરેક દાળ શાકના વઘારમાં ગાયનું ઘી અથવા તો તલનું તેલનો ઉપયોગ ચોક્કસ પ્રમાણમાં કરવો જ જોઈએ. અને ભોજન હંમેશા તાજું અને ગરમ ખાવું જોઈએ. વાસી ભોજન ખાવાથી વાયુ દોષ વધે છે અને એને કારણે એલર્જી પણ વધી જાય છે. એટલે એલર્જી મટાડવા માટે છઠ્ઠું છે યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય ખોરાક તાજો લેવો. એલર્જી મટાડવા માટે સાતમી વસ્તુ છે તમારી કુદરતી હાજતોને ન રોકો. એટલે કે જો તમને સંડાસ કે પેશાબ લાગી છે અને તમે એને રોકી રાખો છો તો એ વાયુ વધારી દે છે, ઊંધો ગેસ કરે છે, જેને કારણે તમારી એલર્જી વધે છે, છીંકવું આવે છે અને શરદી થઈ જાય છે. એટલે જ્યારે પણ તમને મળમૂત્રના વેગ આવે તો એને યોગ્ય સમયનો નિકાલ કરવો જોઈએ. સાથે સાથે જો તમને કબજિયાત રહેતી હોય તો તમે કબજિયાતનો યોગ્ય ઉપચાર કરાવો, કારણ કે કબજિયાત રહેવાથી એલર્જીની કોઈ પણ દવા અસર કરતી નથી ને એલર્જી વધી જાય છે. એટલે એલર્જી મટાડવા માટેનું સાતમું પગથિયું છે તમારા પેટને સાફ રાખો. મિત્રો, હજી સુધીની દરેક વાત થઈ ડાયટ અને લાઇફસ્ટાઈલની. તમે ખોરાકમાં શું કરશો અને તમે કેવી જીવનચર્યા વિતાવશો. હવે ઘણા બધા પેશન્ટ મને પૂછતા હોય છે કે સાહેબ આ બધું કેટલા સમય સુધી ધ્યાન રાખીએ? આ એલર્જી મૂળથી મટશે કઈ રીતે?
તો મિત્રો એલર્જી મૂળથી મટે એના માટે સૌથી અગત્યની વસ્તુ આયુર્વેદમાં જણાવેલી છે. આ પ્રશ્નનો જવાબ આયુર્વેદમાં સ્પષ્ટ રીતે કહેલો છે કે જ્યાં સુધી તમારું વ્યાધિ પ્રતિરોધક બળ વધશે નહીં ત્યાં સુધી એલર્જી મળશે નહીં. બહુ સરળ શબ્દોમાં સમજાવું છું. વ્યાધિ પ્રતિરોધક બળ એટલે શરીરનું એવું બળ કે જે અમુક પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે. જેમ કે તમારું નાક, ગળું, ફેફસા, સાઇનસ આ બધા શ્વસન તંત્રના અવયવોનું બળ જ્યારે વધે છે ત્યારે ધીમે ધીમે એલર્જી ઓટોમેટિકલી મટી જાય છે. આ બળ કે તાકાત વધારવા માટેના હું તમને 3 ઉપાય આ વિડીયોમાં જણાવીશ કે જે તમને ખૂબ જ ઉપયોગી રહેશે. સૌથી પહેલો ઉપાય છે પ્રાણાયામ. હા મિત્રો, જો આપણે યોગ્ય પ્રમાણમાં, યોગ્ય રીતે અને યોગ્ય માર્ગદર્શન સાથે પ્રાણાયામ કરીએ છીએ તો એલર્જીની શરદી મટાડવા માટે ખૂબ જ સારું કામ આપે છે. પ્રાણાયામ કરવાથી આપણા નાક, સાઇનસ, ગળું અને ફેફસા આ બધા મજબૂત અને બળવાન થાય છે અને બળની વૃદ્ધિ થાય છે, જેથી એલર્જીની સમસ્યા ખૂબ ઝડપથી અને મૂળથી દૂર થાય છે. અને જો વાતાવરણમાં એલર્જનનો સંપર્ક થાય, જેમ કે ધૂળ, ધુમાડો, રજકણ, પ્રદૂષણનો સંપર્કમાં આવે તો પણ એલર્જીની છીંકો કે શરદી ઉધરસ થતા નથી. આના માટે ઓમકાર છે, ભ્રામરી પ્રાણાયામ છે, અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, આ બધા પ્રાણાયામ યોગ્ય માર્ગદર્શન હેઠળ કરી શકાય છે. મિત્રો, હવે પછીનો ઉપાય જે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ પણ તમારા શ્વસન તંત્રની ઇમ્યુનિટીને ખૂબ સારી બનાવશે. એ ઉપાય છે નશ્ય ચિકિત્સા. હા મિત્રો, તલનું તેલ લો, એને થોડું ગરમ કરો. નવશેકા ગરમ તલના તેલથી નાકની આસપાસ, સાઇનસની આસપાસ, ગળામાં અને છાતીમાં થોડું માલિશ કરો. પછી ગરમ પાણીનો શેક કરો જેથી કફ છૂટો પડશે. ત્યારબાદ તલના તેલના 2-3 ડ્રોપ્સ નાકમાં નાખો, જે કફ આવે એને પૂરેપૂરો કાઢી નાખો અને પછી ગરમ પાણીની સ્ટીમ લો. આવી રીતે નિયમિત રૂપથી તમે જો કફને કાઢો છો તો તમારા શ્વસન તંત્રના અવયવ મજબૂત થશે, તમારો કફ દૂર થશે, કફના સોજા ઓછા થઈ જશે. સાથે સાથે એક બીજો પ્રયોગ પણ કહું છું. જે લોકોનું નાક ખૂબ જ ભરાઈ રહેતું હોય, નાક બંધ થઈ જતું હોય, ઘાટો કફ નાકમાં ભરાઈ રહેતો હોય, એવા લોકોએ ધૂપન ચિકિત્સા પણ કરી શકે, જે આયુર્વેદમાં કહેલી છે. ધૂપન ચિકિત્સા કરવા માટે એક લોખંડની તાવડીને ગરમ કરો. ખૂબ સરસ ગરમ થઈ ગયા પછી એને નીચે ઉતારી લો. એમાં અજમો, હળદર, મીઠું આ બધું નાખી અને એનો બાફ લ્યો. આ રીતે નાકમાં વરાળ લેવાથી નાકમાં જે કફ જમેલો છે, અંદર સોજા છે, નાક બંધ છે, તરત ખુલી જશે અને તમને ખૂબ જ રાહત થશે. આવું અઠવાડિયામાં 1-2 વખત કરવાથી નાકમાં વારે વારે કફ ભરાઈ જતો હોય તો એ દૂર થાય છે. પોતાનું વ્યાધિ પ્રતિરોધક બળ એટલે કે ઇમ્યુનિટી વધારવાનો સૌથી છેલ્લો અને 10મો ઉપાય છે રસાયણ ચૂર્ણનું સેવન. મિત્રો, ગળો, ગોખરું અને આમળા આ ત્રણેયને સમાન ભાગે ભેગા કરીને રસાયણ ચૂર્ણ બનાવો અને એનું નિયમિત રૂપથી સેવન કરવાથી ઇમ્યુનિટી ખૂબ સરસ વધે છે અને દરેક પ્રકારના રોગોમાંથી બહાર નીકળવાનું બળ આપણા શરીરમાં વધે છે. મિત્રો, મારો આ વિડીયો એવા લોકો સુધી શેર કરજો કે જે લોકોનો કફનો કોઠો છે અને લાંબા સમયથી એલર્જીની સમસ્યાઓ રહે છે. આ બધા ઉપાયો કરવા છતાં પણ જો તમારી એલર્જી જડમૂળથી મટતી નથી તો એલર્જીની દવા કરવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન, ઓફલાઈન બંને રીતે દવાઓ કરતા હોઈએ છીએ. નમસ્તે.